વાલા મારા બાળકો, ધોરણ 12 સાયન્સ, જિંદગીનું, લાઈફનું એકદમ ઇમ્પોર્ટન્ટ યર તમે અત્યારે પસાર કરી રહ્યા છો, બીકોઝ યુ આર ઇન ઇન્ડિયા. આપણે ભારત દેશમાં છીએ અને આપણે આ જે વર્ષ પસાર કરી રહ્યા છે એના ઉપરથી તમારી બ્રાન્ચીસ નક્કી થવાની છે, તમારી કોલેજીસ નક્કી થવાની છે, તમારી ફ્યુચરની જે તમારી વર્ક પ્રોફાઇલ છે એ નક્કી થવાની છે. 80% કેસમાં સાચું જ હોય છે કે એન્જિનિયરિંગ, મેડિકલ, નર્સિંગ, ફિઝિયો, બીએસસી જે કંઈ ભણવું છે બધું પણ ડિસાઇડ થઈ જાય છે. હા, કેટલાક માણસો પછી બિઝનેસમાં જતા રહે છે તો સ્ટડીની સાથે રિલેશન નથી હોતું, પણ બેઝિક ક્રાઇટેરિયા તમને પૂછવામાં આવે છે અને ઓલવેઝ વોટ યુ ડીડ, પહેલો જ ક્વેશ્ચન તમને મળે વોટ યુ ડીડ, એટલે તમે કહેશો આઈ ડીડ MBBS ઓર આઈ ડીડ બી મેકેનિકલ, બી કમ્પ્યુટર, બી IT. સેકન્ડ ક્વેશ્ચન શું આવે જોયું છે તમારી લાઈફમાં? આ પૂછ્યા પછીનો તમને કોઈ પણ વ્યક્તિએ પૂછે ને બીજો જ ક્વેશ્ચન ફ્રોમ વેર, એટલે તમે કહો કે આઈ ડીડ ધીસ બી કમ્પ્યુટર ફ્રોમ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. તો આમ એકદમ આમ માણસને કંઈક અલગ અહેસાસ થાય, યસ તમારો રેપો બની જાય છે, રાઈટ. સો નિરમા કોલેજ, ધરમસિંહ દેસાઈ કોલેજ, BVM વિદ્યાનગરની આ બધી બહુ જ સરસ મજાની કોલેજ છે. એવી પણ મેડિકલમાં પણ છે, બીજે મેડિકલ કોલેજ, બરોડા મેડિકલ કોલેજ, લાઈક દેટ. આમ તમારામાં એક ઇમ્પ્રેશન આવે, સાચી વાત, એ ઇમ્પ્રેશન તમારા માટે નહીં ભાઈ, મારા માટે નહીં. સો ધીસ ઇઝ યોર ક્રુશિયલ યર. ડોન્ટ વેસ્ટ ટાઈમ, અનસ્ટોપ until you get your limit, right? તમારી લિમિટ જ્યાં છે ત્યાં રોકો, કારણ એના પછી તમારું ફ્યુચર બનવાનું છે. સો ટેક વેરી ગુડ કેર ઓફ યોર સ્ટડી. હેલ્થની સાથે સ્ટડીનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો આજે આપણે જે સમજાવવા જઈ રહ્યા છીએ એની અંદર ક્વેશ્ચનનું, ટોપિકનું જે નામ છે એમાં ગોલીય વક્ર સપાટી વડે થતું વક્રીભવન એવું કંઈક સમજાવવા જઈ રહ્યા છે. ગોલીય વક્ર સપાટી વડે થતું વક્રીભવન, રાઈટ. અને એનાથી રચાતા પ્રતિબિંબની આપણે હાલમાં ચર્ચા કરવાની છે. એનાથી રચાતા પ્રતિબિંબની હાલમાં રાઈટ નાઉ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, રાઈટ. સો લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની. તો મારા બચ્ચાઓ, જે રીતના પરાવર્તનના નિયમો જોયા, જે રીતે વક્રીભવનના નિયમો જોયા, સેમ પ્રોસેસ, સેમ રૂલ લાગુ પડે છે. કોને? સેમ રૂલ લાગુ પડે છે વક્ર સપાટી વડે થતા વક્રીભવનને. સેમ રૂલ લાગુ પડે છે વક્ર સપાટી વડે થતા વક્રીભવનને. કયા નિયમો? વક્રીભવન. લેટ અસ સી કેવી એક વક્ર સપાટી વિચારવી છે. તો આપણે આવી રીતની એક વક્ર સપાટી વિચારી રહ્યા છીએ, રાઈટ. આવી આ એની મુખ્ય અક્ષ, રાઈટ. આ એનું બિંદુ P, વક્ર સપાટીનું કેન્દ્ર કહેવાય, રાઈટ. અહીંયા હું બતાવીશ C. C નો મતલબ આ ગોળીય સપાટી છે એનું વક્રતા કેન્દ્ર થાય C. અને જો હું ત્યાં C બતાવું મારા વાલા બચ્ચાઓ, તો આટલું અંતર એને હું કહી શકું આ. તો આને P ની જગ્યાએ આપણે M પણ કહી શકીએ છીએ, રાઈટ. ઓકે. નિયમ પ્રમાણે મેં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે કે આકૃતિ જ્યાં છે તો એનું ડિસ્ક્રિપ્શન આકૃતિ ઉપરથી જ લખાય, કશું જ નવું નહીં. એકદમ સરસ ભાષામાં જુઓ, હું દોરતો જાઉં છું, સામે બોલું છું, બસ એ જ તમારા જવાબના વાક્યો છે, રાઈટ. સૌથી પહેલા આકૃતિમાં N2 વક્રીભવનાંક વાળું કે જેની એક સપાટી વક્ર છે એવું એક માધ્યમ દર્શાવેલ છે, જેની વક્રતા ત્રિજ્યા R જેટલી છે અને C એ તેનું વક્રતા કેન્દ્ર છે. વસ્તુને N1 વક્રીભવનાંક વાળા હવાના માધ્યમમાં મૂકવામાં આવેલ છે. વસ્તુને O પાસે મૂકેલ છે. જો વસ્તુને O પાસે મૂકવામાં આવેલ હોય તો એમાંથી નીકળતું પ્રકાશનું ત્રાંસુ કિરણ આ સપાટી ઉપર આપાત થશે. તો અહીંયાના જે બિંદુ છે એ બિંદુને હું નામ આપી દઉં N, રાઈટ.
હવે આ n માંથી આગળ વધતું કિરણ કઈ બાજુ જશે એ મને ખબર નથી, પણ એક વસ્તુ ખબર છે કે મારે અહીંયાથી સપાટીને લંબ દોરવાનો ને એ પસાર થવો જોઈએ સીમા. પ્રકાશનો ત્રાંસુ કિરણ n1 વક્રીભવનાંક વાળા પાતળા માધ્યમમાંથી n2 વક્રીભવનાંક વાળા ઘટ્ટ માધ્યમમાં જાય છે તો એ લંબ તરફ વાંકું વળે, માટે એનું પ્રતિબિંબ અહીંયા રચાશે, અને પ્રતિબિંબ જે રચાશે એને આપણે નામ આપી શકીએ છીએ I. That's it. અહીંયા તમારી આકૃતિનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને આપણું વર્ણન પણ પૂરું થઈ ગયું. ફરીથી એકવાર બોલું છું. આકૃતિમાં n2 વક્રીભવનાંક વાળું અને r વક્રતા ત્રિજ્યા અને c વક્રતા કેન્દ્ર વાળું એક માધ્યમ છે. વસ્તુને તેની અક્ષ પર O બિંદુ પાસે મૂકેલી છે. O માંથી નીકળતું પ્રકાશનું ત્રાંસુ કિરણ એ n બિંદુ પર આપાત થાય છે. ત્યાંથી તે ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય તો લંબ તરફ વાંકું વળે છે અને એનું અંતિમ પ્રતિબિંબ એ I પાસે રચાય છે. ક્લિયર આખી વાત? કોઈ તકલીફ આની અંદર? બસ આ તમારું વર્ણન હતું વાલા બચ્ચાઓ. બીજી વાત, અહીંયાનો આ જે ખૂણો છે એને હું નામ આપીશ આપાત કોણ I. અહીંયાનો જે ખૂણો છે એને નામ આપીશ વક્રીભૂત કોણ I. એકદમ ક્લિયર? બસ હવે મારી પાસે ત્રણ ખૂણાના માપ ખાલી લખવાના છે. નોર્મલી આ જે સપાટી ઉપરથી આ જે ડ્રો કરું છું એ એટલા માટે ડ્રો કરું છું કે આ વક્રતા ઓછી હોય તો આ બિંદુ સમાન ત્યાં મળી શકે. હવે અહીંયાની જે ભૂમિતિ છે એનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ એવું કીધું મેં તમને, તો આના માટે ત્રિકોણ ONM માટે tan ખૂણો NOM બરાબર. હવે આ તો સામેની બાજુ એટલે કે NM ના છેદમાં પાસેની બાજુ એટલે કે OM. રાઈટ? એવી જ રીતે હું લખું છું ત્રિકોણ NCM માટે. ત્રિકોણ NCM માટે ખૂણો NCM is equal to, sorry, tan લખવું પડશે મારે. tan ખૂણો NCM is equal to શું થઈ શકશે? તો એના બરાબર થશે સામેની બાજુ એટલે કે NM ના છેદમાં પાસેની બાજુ એટલે કે અહીંયા લખાય MC. ઓકે, અથવા CM જે લખો. એના પછી ત્રિકોણ NIM માટે, ત્રિકોણ NIM માટે tan કયો ખૂણો? NIM માટે ખૂણો NIM બરાબર. અહીંયા પણ સામેની બાજુ એટલે કે NM ના છેદમાં પાસેની બાજુ એટલે કે IM. બોલો બચ્ચા માટે. ક્લિયર થઈ વાત? હવે એક વાક્ય અગત્યનું હું અહીંયા લખી દઉં કે જો ખૂણા આ ત્રણે ત્રણની આપણે વાત કરીશું બરાબર, ખૂબ નાના હોય તો, ખૂબ નાના હોય તો આ I છે વાલા બચ્ચાઓ, પાછું વાંચવામાં તકલીફ ના પડે. ઓકે બરાબર ને? જો ખૂણા ખૂબ નાના હોય તો, ખૂણા ખૂબ નાના મૂલ્યના હોય તો tan theta is approximately equal to theta થાય. આવું શીખ્યા છો તમે? શીખ્યા છો ને વાલા બચ્ચાઓ? બસ તો પછી એ જ કન્સેપ્ટ અહીંયા આપણે ઉપયોગમાં લઈએ. માટે tan ખૂણો NOM is approximately ખૂણો NOM and that is equal to NM ના છેદમાં OM. આવું થાય. આવી જ વસ્તુ બીજા માટે પણ લખું કે tan ખૂણો
NCM is approximately equal to ખૂણો NCM, it is equal to NM divided by MC. કરેક્ટ? એવી જ રીતે ત્રીજી વાત કરું કે tan ખૂણો NIM is approximately equal to ખૂણો NIM, and it is equal to સામે લખી શકો છો NM ના છેદમાં IM. બોલો, કોઈ મુશ્કેલ વાત નથી. બસ અહીંયા તમારો કાર્યક્રમ પૂરો થાય છે. એટલે લેક્ચર પૂરું નથી થતું ભાઈ, હજી તો બહુ વાર છે લેક્ચર. રાઈટ. હવે થોડા કન્સેપ્ટની જે વાત કરવી છે તે ત્રિકોણ ONC માટે, ત્રિકોણ ONC માટે I એ બહિષ્કોણ છે. I બહિષ્કોણ છે. જો I બહિષ્કોણ હોય તો માટે I is equal to બાકીના બે અંતર્ગત ખૂણાનો સરવાળો થાય. I is equal to બાકીના બે અંતર્ગત ખૂણાનો સરવાળો થાય અને એને કહેવાય ખૂણો NOM, રાઈટ, પ્લસ ખૂણો NCM. Is this equal to અથવા તો માટે I is equal to NOM, તો NOM તો એના માટે હું લખી શકું NM ના છેદમાં OM પ્લસ NCM, તો NCM માટે લખી શકું NM ના છેદમાં MC. રાઈટ, નંબર 1. કરેક્ટ. એવી જ રીતે ત્રિકોણ NIM માટે, સોરી NIC માટે, ત્રિકોણ NIC માટે ખૂણો NCM બહિષ્કોણ થયો. ખૂણો NCM બહિષ્કોણ માટે ખૂણો NCM it is equal to ખૂણો R પ્લસ ખૂણો NIC. આના ઉપરથી માટે R is equal to, આને ડાબી બાજુ લાવીશું તો R is equal to ખૂણો NCM માઇનસ ખૂણો NIC. ઓકે, therefore કેવળ આના ઉપરથી જ લખાય છે, ખાલી ગણિત પ્લસ માઇનસ કરી રહ્યો છું માટે R is equal to, હવે આ બાબત NCM જોઈ લો, અહીંથી શોધી નાખો NCM is equal to NM divided by MC minus NIC. હવે NIC લખું કે NIM લખું કોઈ ફરક નથી પડવાનો, રાઈટ. તો NIM is equal to NM ના છેદમાં IM. સમીકરણ નંબર 2. તમને એમ થાય સર આ બધી અમને એડવાન્સમાં કેવી રીતના ખબર પડી જાય કે આ જ કરવાનું? ભાઈ એટલા માટે તો શીખવાડું છું કે આ થિયરી છે, દાખલો ન હોય તો હું તમને કન્સેપ્ટ પહેલેથી બતાવી દઉં. દાખલો હોય તો હું કન્સેપ્ટ કેવો રીતના બતાવું છું કે ભાઈ આપણો પ્રશ્ન આ છે, જવાબ આ છે, તો જવાબ શોધવા માટે વચ્ચેના સ્ટેપ કેવી રીતે એડજસ્ટ કરવા એ હું તમને સમજાવું છું, રાઈટ. તો હવે મારે આની સાથેની જે વાતની ચર્ચા તમારી સાથે કરવી છે એ સ્નેલના નિયમ અનુસાર n બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ હું શું લખી શકું તો કે n1 sin I that is equal to n2 sin R. ક્લિયર? જો I અને R ખૂબ નાના હોય તો શું થાય?
કહું ને તમને, sin I is approximately equal to I, sin R is approximately equal to R. ઓકે, માટે આને નંબર 3 આપીએ. માટે સમીકરણ 3 પરથી n1 I it is equal to n2 R. સમીકરણ નંબર 4. ક્લિયર થઈને મારી વાત? બસ તો સમીકરણ 4 ની જો હું વાત કરીશ તો આની સાથે સમીકરણ 2 અને 3 ની કિંમત મૂકતા, સમીકરણ 2 અને 3 ને 4 માં મૂકતા એકદમ સરસ. તો હવે આની સાથેનો મને જવાબ મળશે, એમાં n1 ના n1 રહેશે મારા વાલા ભૂલકાઓ I. તો I નો જવાબ n1 into nm upon om plus nm ના છેદમાં mc it is equal to n2 r ની સાથે આની સાથે nm upon mc minus nm upon im. વાલા ભૂલકાઓ nm કોમન થઈ જાય એવું અહીંથી પણ કોમન થઈ જાય. તો હવે મારી પાસે જે પદ બાકી રહ્યા તેમાં n1 એની અંદર nm 1 upon om plus 1 upon mc it is equal to n2 into nm 1 upon mc minus 1 upon im. વાલા બચ્ચાઓ nm અને nm તો કેન્સલ થઈ ગયા હે ને? ના, પરંતુ શું થઈ શકશે? તો લખી શકાય પરંતુ om બરાબર u બરાબર વસ્તુ અંતર. ઋણ લેવાનું છે. કેમ ઋણ લેવાનું છે? સંજ્ઞા પ્રણાલી પ્રમાણે ઋણ અંતર છે. શેના પરથી? સંજ્ઞા પ્રણાલી પરથી. એવું કહી શકાય છે mc તો કીધું r છે તો અહીંયા લખી શકીએ mc is equal to r બરાબર વક્રતા ત્રિજ્યા. બોલો ક્લિયર? ફાઇન. એના પછી અહીંયા આવશે mi. વાલા બચ્ચા mi ને શું કહીશું? વાલા મારા મિત્રો આ થઈ જશે v અને v ને કહેવાશે પ્રતિબિંબ અંતર. બરાબર? ક્લિયર? ઓકે. તો હવે આના પછી મારે તમને જે સમજાવવાનું છે તેની વાત કરી લો. કિંમત મૂકી દઈએ તો માટે n1 1 upon om તો om ની જગ્યાએ આવશે ઓકે n1 ને અંદર ગુણી પણ દઈએ. ચાલો n1 અંદર ગુણી દઈએ તો n1 ના છેદમાં om પ્લસ n1 ના છેદમાં mc it is equal to n2 ના છેદમાં mc માઇનસ n2 ના છેદમાં im. વાલા મારા મિત્રો n1 om અલા ભાઈ om કઈ છે? om એટલે માઇનસ u રાઈટ પ્લસ n1 mc mc ને શું નામ આપ્યું છે? r. n2 mc ને શું નામ આપ્યું છે? r માઇનસ n2 ના છેદમાં v. હવે બહુ સરસ સમજાય એવું પદ લખી દઉં. આને હું ડાબી બાજુ લાવું, આને હું જમણી બાજુ લઈ જાઉં તો માઇનસ n1 upon u પ્લસ n2 upon v. આ પદ ડાબી બાજુ v it is equal to, હવે આને જમણી બાજુ લઈ ગયા તો it is equal to n2 upon r minus n1 upon r. Therefore minus n1 upon u plus n2 upon v it is equal to n2 minus n1 divided by r. Okay. સમીકરણ નંબર 1 2 3 4 5. બોલ કોઈ મુશ્કેલી? ક્લિયર?
સમજૂતીની વાત ક્લિયર થઈ કે નહીં? બસ આ જ સૂત્ર આપણે આના માટે મેળવવાનું. કેટલા માર્ક્સનો પ્રશ્ન? 3 માર્ક્સનો પ્રશ્ન મારા વાલાઓના ચેપ્ટરનું વેટેજ તો તમને ખબર જ છે. બહુ જ બધું વજન છે આની અંદર, નમી જવાય એટલું. પાસ થવા માટે આવા 5 ચેપ્ટર કાફી છે, પણ મારા વાલાઓ પાસ તો રમતા રમતા થવાય. ફિઝિક્સ પાસ થવાનો નહીં, સ્કોરિંગ સબ્જેક્ટ, માર્ક્સ લાવવાનો વિષય છે. રાઈટ? દોડતા રહેજો મારી સાથે સાથે. કરેક્ટ? વાલા મારા ભૂલકાઓ, આપણું ઉદાહરણ નંબર 9.6 જે આના પછી તરત જ છે તો સોલ્વ કરી જ લેવું જોઈએ આપણે. રાઈટ? તો આગળ વધીએ. હવામાં રાખેલ એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી n is equal to 1.5, તો અહીંયા લખીએ વક્રી ભવનાંક n is equal to 1.5. એકચ્યુઅલી આપણે એને n2 કહીશું બેઝિક સૂત્ર પ્રમાણે. વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે એને કહીશું r બરાબર 20 સેન્ટીમીટર. રાઈટ? આ વાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર મૂકેલ છે એટલે u બરાબર 100 સેન્ટીમીટર, જેને આપણે લઈશું માઈનસ. ઓલરેડી માઈનસ, બરાબર? ફાઇન. તો હવે પ્રતિબિંબ ક્યાં રચાશે, એટલે કયા સ્થાને રચાશે? તો અહીંયા લખી શકીએ વક્ર સપાટી વડે થતા વક્રીભવન માટે માઇનસ n1 upon u plus n2 upon v it is equal to n2 minus n1 upon r. આ સૂત્રમાં કિંમત મૂકવાની આપણે. રાઈટ? ઓકે, તો માઇનસ 1 upon માઇનસ 20, ઓકે 100, બરાબર, પ્લસ n2 એટલે 1.5 ડિવાઇડ બાય v, v એટલે તો શોધવાનું છે વાલા બચ્ચાઓ. n2 એટલે 1.5 માઇનસ 1 ડિવાઇડેડ બાય r, r ની કિંમત છે 20. ધેટ્સ ઇટ. કેટલું સરળ થઈ જાય છે વાલા મિત્રો. ફાઇન. માઇનસ અને માઇનસ પ્લસ એટલે અહીંયા લખીશ 1 upon 100 પ્લસ 1.5 upon v ઇટ ઇઝ ઇક્વલ ટુ આની બાદબાકી થશે એટલે 0.5 ના છેદમાં 20. તો હવે 1.5 ના છેદમાં v બરાબર 0.5 ના છેદમાં 20 એટલે હું ગણતરીની સરળતા માટે 5 ના છેદમાં 200 લખી નાખું. 10 વડે ગુણ્યા 10 વડે ગુણ્યા આ જશે આ બાજુ એટલે થઈ જશે માઇનસ 1 upon 100. ઓકે, 5 છે અને અહીંયા છે 4, 40, 5 ચોક 20 પ્રમાણે. તો આનો જવાબ થઈ ગયો 1 ના છેદમાં 40 ઓછા 1 ના છેદમાં 100. 100 અહીંયા ને 40 અહીંયા, તો 1.5 v is equal to 140, અહીંયા આવશે 4000, 4000. 60 ના છેદમાં 4000. રાઈટ? કેન્સલ થઈ જાય. હવે મારે વ્યસ્ત કરવું પડશે આને બચ્ચા માટે, આને ઉપર નીચે. તો v ના છેદમાં 1.5, v ના છેદમાં 1.5 બરાબર 400 ના છેદમાં 6. હવે આ 1.5 અહીંયા જાય તો v is equal to 400 into 1.5 divided by 6. 5 ચોક 15 ચોક 60 થાય, એ પ્રમાણે 4. રાઈટ? 400 ના છેદમાં 4 માટે v is equal to 100 સેન્ટીમીટર, અને પણ પ્લસ. કેટલો સરસ મજાનો દાખલો, એકદમ સહેલાઈથી ગણી શકાય. 2 માર્ક્સના લેવલે પૂછાય વાલાઓ, એક તમામ રમતા રમતા જવાબ અપાઈ જાય. 2 માર્ક્સ રોકડા મળી જાય, પણ બધું ગોખેલું હોય. હવે તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ, આ સ્ટેપ જે લખ્યું છે અહીંયા, પેજ નંબર મેં તમને કીધું 325, આ સ્ટેપ અહીંયા લખ્યું. હવે એના પછીના સ્ટેપમાં જવાબ આપી દીધો છે. જોઈ લો છે આ બધા સ્ટેપનું શું માર્ક્સ ત્યાં મળવાના છે અને ત્યાં જ કટ થવાના છે, અને ત્યાં જ તમારું ફિઝિક્સ સહેલું થઈ જાય. જો તમે અહીંથી અહીંયા આવી ગયા, ગોખાઈ ગયું અને પ્રશ્નમાં 20 ની જગ્યાએ 30 થઈ ગયું તો તકલીફ થઈ જાય. બસ આ જ પ્રશ્ન તમને આવે પણ છે, ખબર પણ પડે છે, પણ છેલ્લે એવું થાય છે કે કરી લઈશું, આવડી જશે, પરીક્ષા છે થઈ જશે. નથી થતું વાલા મિત્રો, એ ક્યારેય થતું નથી.
પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. ઓનલી એન્ડ ઓનલી પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. આ ટેક્સ્ટ બુક પેજીસ ઓછા થાય, તમે ગણતા થાવ એ આદેશ દેટ મીન્સ આશયથી અને આવી રીતના મૂકી દીધો અહીંથી અહીંયા, તો આ બાકીના સ્ટેપ્સ તમારે ગણવા પડે. એના સ્ટેપ્સના માર્ક્સ હોય છે. ના લખો તો કટ થાય, બરાબર છે, એવું ધ્યાન રાખીશું. ઓકે, થેન્ક યુ સો મચ. ટેક વેરી ગુડ કેર ઓફ યોરસેલ્ફ એન્ડ ધ યર ધેટ યુ આર ઇન, દેટ મીન્સ તમારું કરિયરનું જે યર છે એની પર બહુ જ કોન્સન્ટ્રેશનથી ધ્યાન રાખજો. ટેક કેર.